નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરાના સરગમ સ્ટુડિયો ખાતે આજે ક્રિસમસ સેલિબ્રેશન તેમજ બોલિવૂડના સુપરસ્ટાર ગોવિંદાના જન્મદિવસ નિમિત્તે એક કરાઓકે શોનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ સરગમ સ્ટુડિયો વડોદરા ખાતે ઉત્સાહભેર ઉજવવામાં આવ્યો હતો, જેમાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના ખ્યાતનામ સિંગર તથા લોકપ્રિય ગરબા ગાયક વત્સલાબેન પાટીલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમના આયોજકો દ્વારા તેમનું શાલ ઓઢાડીને મોમેન્ટો આપીને ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન વિવિધ ગાયક કલાકારોએ પોતાના સ્વમધુર કંઠે અલગ અલગ ગીતોની રજૂઆત કરી હતી, જેના કારણે સમગ્ર માહોલ સંગીતમય બન્યો હતો। ક્રિસમસની ઉજવણી સાથે સાથે ગોવિંદાના જન્મદિવસની ખુશી પણ ઉપસ્થિતિઓએ સંગીત દ્વારા વ્યક્ત કરી હતી। આ કરાઓકે સિંગિંગ શોએ સંગીત પ્રેમીઓ માટે એક યાદગાર સાંજ બની રહી હતી। સૌથી પહેલાં મને જે રીતે સ્વાગત કર્યું છે એની માટે મિત્તલભાઈ ગાંધીનો ખૂબ ખૂબ આભાર, અને એમને તાળીઓ વગાડી દો એક વખત મિત્તલભાઈ માટે। અને સરગમ સ્ટુડિયો એમણે શરૂ કર્યો ને ત્યારથી જ હું એમની સ્નેહથી બંધાયેલી બેન છું, અને એમણે કાયમ ઈચ્છા રાખી હતી કે હું આવું સ્ટુડિયો પર અને હું કંઈક કહું, અને આ સરસ સ્ટુડિયો છે। અને આ એક એકચ્યુઅલી મારા હિસાબે તમે લોકો શું વિચારશો મને ખબર નથી, પણ આ સેલ્ફ મોટિવેટેડ ઇવેન્ટ છે। તમે આવો, પોતાની જાતને અપ્રિશિએટ કરો, કારણ કે મ્યુઝિક એ બેસ્ટ થેરાપી છે જિંદગીની। અને તમે કયા પણ સ્ટેજ પર, તમે બાળક હોવ કે તમે યંગ હોવ કે તમે બહુ જ સિનિયર હોવ કાં તો જુનિયર હોવ, પણ મ્યુઝિક જ્યાં સુધી તમારા જિંદગીમાં છે ને ત્યાર સુધી તમે ખૂબ ખુશ મિજાજ રહેશો। નહીં, દુનિયાના લગભગ બધા જ લોકો સિંગર છે। જગ્યા એમની બાથરૂમ હોય કાં તો ટોયલેટ હોય કાં તો બધા જ લગભગ ટોયલેટ સિંગર હોય છે, બાથરૂમ સિંગર હોય છે, પણ એ છોડીને મિત્તલભાઈએ એક સરસ, ગાંધી સરે એક સરસ જગ્યા બનાવીને આપી છે। તો તમે લોકો તમારી જાતને મોટિવેટ કરવા આવો અને અહીંયા સરસ સરસ ગાઓ। મારી એટલી અરજ રહેશે આપ સૌને જે ગાય છે ને, તમને સાચે ગાતા આવડે છે ને એ સરસ છે, પણ સાથે સાથે થોડોક રિયાઝ કરો મ્યુઝિકનો। મ્યુઝિકમાં જ છે ગાના, એટલે ગઈશ ના એવું કહે છે મ્યુઝિક, પણ છતાંય તમે પ્રયત્ન કરો છો એ બહુ મોટી વાત છે। એ પ્રયત્નમાં ખાલી થોડોક રિયાઝ ઉમેરવાની જરૂર છે। રિયાઝ ઇઝ નોટ અ સોંગ, ઓકે? તમે જે ગાઓ છો ને એ પ્રેઝન્ટ કરો છો, પણ તમારે એકચ્યુઅલી એની માટે જે વર્ક કરવું પડે ને એ પણ કરો તમે। એની માટે તમને કાંઈ જરૂર હોય, એકાદ વખત તમારે ગાંધી સાહેબને કંઈ વર્કશોપ રાખવું હોય તો હું છું તમારી સાથે। મ્યુઝિક લવર્સને માટે હું કાયમ હાજર હોઉં છું, અને મારું વડોદરું જો આટલું સરસ કામ કરતું હોય અને ગાંધી સાહેબ આટલું સરસ કામ કરતું હોય તો એમને ખૂબ ખૂબ મારા આશીર્વાદ અને બેસ્ટ વિશિસ। આપ સૌ જે મ્યુઝિક પ્રેમી છો એમને મારા તરફથી બધાને આઈ લવ યુ બધાને। અને અરે બાપા, ગાયન આ લોકો ગાશે આજે, હું સાંભળીશ। અને આજે ગોવિંદા સાહેબનો બર્થડે છે, હિન્દી ગઈ કે ગુજરાતી ગઈ? ઓકે। મોર બની થન ગાટ કરે મન, મોર બની થન ગાટ કરે, મોર બની થન ગાટ કરે મન, મોર બની થન ગાટ કરે, ઘન ઘોર જરે ચહોર મારું મારું મન મોર બની થન ગાટ કરે, મન મોર બની થન ગાટ કરે, મન મોર બની થન ગાટ કરે, કે મારું મન મોર બની થન ગાટ કરે, મન મોર બની થન ગાટ કરે, મોર બની થન ગાટ કરે, મન મોર બની થન ગાટ કરે। આજે સરગમ સ્ટુડિયો વડોદરા ખાતે ક્રિસમસનું સેલિબ્રેશન કર્યું છે। સાથે સાથે ગોવિંદાજીને આજે બર્થડે છે, તો એ બર્થડે પર સેલિબ્રેશન કરી આજે ક્રિસમસના લોકોને આનંદ આવે એવા ગીતો ગાયા છે, અને ગોવિંદાજીના ગીતો આજે ગાયા છે। અમારા જે સિંગર્સ ભાઈઓ તથા બહેનોએ ખૂબ ઉત્સાહથી આજે ભાગ લીધો છે। સાથે સાથે સરગમ સ્ટુડિયોમાં ગુજરાત ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ખ્યાતનામ સિંગર અમારા મોટા બેન એવા વત્સલાબેન પાટીલ ખાસ પધાર્યા છે। એઓએ આજે મને આશીર્વાદ આપ્યા છે, અને આ સ્ટુડિયોમાં તેઓ વિદેશ હોવાથી એ નહોતા આવી શક્યા, તો આજે એમને ખાસ અમે આમંત્રિત કર્યા છે, અને એમનું ઢોલ નગારા સાથે રેડ કાર્પેટ સ્વાગત કર્યું છે। અમારા સૌ સિંગર ભાઈઓ અમે એમનું હાર્દિક સ્વાગત કરીએ છીએ।